આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર રક્ષાબંધનને લઈ મહિલાઓએ રાખડી બાંધી જવાનોની રક્ષા માટે પ્રાર્થના કરી. દેશની સુરક્ષા માટે સીમા પર તૈનાત જવાનો પરિવારોથી દૂર રહેતા હોય છે હોવાનું જણાવતા બહેનો. સંઘ પ્રદેશ દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મરાઠા સેવા સંઘ અને પોદાર શાળાની મહિલાઓ દ્વારા કોસ્ટગાર્ડના જવાનોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી તેમને રાખડી બાંધી રક્ષા માટે પ્રાર્થના કરી હતી. મહત્વપૂર્ણ છે કે તહેવારો વખતે પોતાના પરિવાર સાથે લોકો તહેવારની ઉજવણી કરે છે, પરંતુ દેશની સુરક્ષા માટે સીમા ઉપર તૈનાત જવાનો તહેવારો વખતે પણ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે. આથી આ મહિલા મંડળ દ્વારા દેશની સુરક્ષામાં ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી છે. આજે દમણ કોસ્ટગાર્ડમાં ઉજવેલા કાર્યક્રમમાં જવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓ તેમને રાખડી બાંધી શુભેચ્છા પાઠવી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. અમારા ત્યાં એર સ્ટેશન દમણની અંદર વિભિન્ન કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને કોસ્ટગાર્ડનું આદર્શ વાક્ય છે વયમ રક્ષામાં. એનો અંગ્રેજીમાં મતલબ થાય છે વી પ્રોટેક્ટ, અર્થાત અમે રક્ષક છીએ અને અમારા જવાન અધિકારી 24 કલાક 365 દિવસ એમના કર્તવ્યના નિર્વહન માટે ચોક્કસ રીતે એમની ડ્યુટી પર હંમેશા તૈનાત રહે છે. દરેક વ્યક્તિને પર્વમાં ઘરે મોકલી દઉં, રજા પર મોકલી દઉં એવું શક્ય હોતું નથી, પણ અમને ઘરની યાદ ન આવે એના માટે વાપી, દમણ ને આજુબાજુના વિસ્તારના નાગરિકો અમારું પ્રોત્સાહન કરે છે અને એ જ ઉપલક્ષ્ય પર રક્ષાબંધનના પર્વની પહેલાં મારી બહેનો જે પોદાર સ્કૂલ છે ત્યાંના સંચાલિકા અને મરાઠા સેવા સંઘ જે છે બધી બહેનો ભેગા થઈને અહીંયા આવ્યા છે અને મને અને અમારા અધિકારી અને જવાનોને રાખી બાંધીને એમને એકવાર ફરી અમારો વિશ્વાસ પાકો કર્યો છે કે જ્યારે અમે અહીંયા દેશની સેવા માટે તત્પર છીએ, દેશના નાગરિકો અમારી સાથે છે. हम आज महिला ग्रुप कोस्ट गार्ड से तटरक्षक सैनिकों को राखी बांधने के लिए आए हैं, क्योंकि हमारे तटरक्षक तीनों जवान जो होते हैं वो देश की सेवा करते हैं. वो कोई त्यौहार अपने घर में मना नहीं सकते हैं, लेकिन उनको खुशियाँ देना हमारा काम है, उनके जीवन के लिए प्रार्थना करना हमारा काम है. इसलिए हम लोग आज उनको रक्षाबंधन का आनंद देने आए हैं. સેલવાસના અટલ ભવન ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વે ભાજપના પૂર્વ પ્રમુખે ધ્વજવંદન કરી કાર રેલી નીકળી. 78માં સ્વતંત્ર દિન નિમિત્તે દાદરાનગર હવેલી સેલવાસના અટલ ભવન ખાતે ભાજપના પૂર્વ પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારે ધ્વજ ફરકાવ્યો હતો અને ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર પ્રમીલા ઉપાધ્યાય અને ભાજપના આગેવાનોની હાજરીમાં દેશભક્તિ ગીત ગાવામાં આવ્યું હતું અને અટલ ભવનથી કાર રેલી કાઢવામાં આવી હતી, જે બાલાજીથી નીકળી પોલીસ સ્ટેશન 4 રસ્તાથી અટલ ભવન ખાતે સંપન્ન થઈ હતી. 15મી ઓગસ્ટ 78માં સ્વતંત્ર પર્વની દાદરાનગર હવેલી વાસીઓને શુભકામના પાઠવવામાં આવી હતી. પાર્ટી અંકિત દેસાઈ સાયન્સ અને કોમર્સ કોલેજ દ્વારા સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ.
પારડી એન.કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં 15મી ઓગસ્ટ 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અવસરે રાષ્ટ્રભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમની રાષ્ટ્રભક્તિ અને સંગીત પ્રત્યેની શ્રદ્ધા દર્શાવી હતી. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ જુદી જુદી રાષ્ટ્રભક્તિ ગીતોની રજૂઆત કરી હતી, જેમાં તેમની ભાવનાનું અનોખું પ્રદર્શન જોવા મળ્યું. આ સ્પર્ધામાં 3 વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ સ્થાન લક્ષ્મી રાવે હાંસલ કર્યું હતું, બીજું સ્થાન ખુશ્બુ માંડવિયા અને ત્રીજા સ્થાન ઉપર સના શેખ આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાધ્યાપિકા ડોક્ટર મમતા યદુવંશી અને પ્રાધ્યાપિકા જીનિસા ભેંસારે દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહના અંતે દેશભક્તિ ગીતો સાથે જેમાં પ્રદર્શિત તમામ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ દેશ પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કર્યું. આ સ્પર્ધાની સફળતા બદલ કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ અને પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંત દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो. ऐ मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे. ऐ मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा, जिस मुँह से निकल के खून कहे. अर्ज़ी दीवाने की जब और सुहानी देखी, एक रोज वही मेरी शान हो. ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा. વાપી જીઆઈડીસી ઓફિસ અને ફાયર સ્ટેશન પર 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ. વાપી જીઆઈડીસી ઓફિસ અને ફાયર સ્ટેશને સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જીઆઈડીસીના કાર્યપાલક ઇજનેર માલવિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નોટિફાઈડ ચીફ ઓફિસર સગર સહિત અધિકારીઓ અને ફાયર સ્ટાફના સિનિયર ફાયર ઓફિસર બીપી રાઠોડ, વ્રજસિંહ ચાવડા, પરમજીતસિંહ તથા વિપુલ પરમાર સહિત ફાયર સ્ટાફ હાજર રહ્યા હતા. આ પ્રસંગે દુર્ગા ફાયર સર્વિસના ફાયર સ્ટાફની પ્રશંસનીય કામગીરીને નોટિફાઈડ ચીફ ઓફિસર સગરે બિરદાવી હતી. દુર્ગા ફાયર એન્ડ સેફટી ભરૂચ વતી રાઠોડ હાજર રહ્યા હતા અને સારી કામગીરી કરનારા ફાયર સ્ટાફને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા અને સમાજ ઉપયોગી સેવામાં મદદગાર રહેતા વાપીના મહાનુભાવોનું સર્ટિફિકેટ આપી સાલ ઓઢાડી બહુમાન કરાયું હતું. ડાંગના લવચાલી પ્રાથમિક શાળા ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વે પ્રભાત ફેરી સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. લવકુશ સાહિત્ય પસાર થયેલા માટે ગામનું નામ લવચાલી રાખવામાં આવ્યું હોવાની લોકવાયકા. લવચાલી ડાંગ જિલ્લાનું એક નાનકડું ગામ જ્યાં કુદરતી સૌંદર્ય ધરાવતું વૃક્ષ તેમજ નદીઓથી ભરપૂર છે. વલસાડ જ નહીં પણ પૂરા ગુજરાતમાંથી અહીં સહેલાણીઓ આવે છે. આ ગામમાં કહેવાય છે કે લવકુશ અહીંથી પસાર થયેલા માટે તેનું નામ લવચાલી રાખવામાં આવ્યું છે. 78માં સ્વાતંત્ર્ય પર્વની લવચાલી ડાંગમાં શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ વન વિભાગના કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગાને કારણે મોટા શહેરો તો ઠીક પણ અહેવાલના ઊંડાણ ગામમાં પણ ધ્વજવંદનની જાગૃતિ આવી છે. પ્રાથમિક શાળા લવચાલીમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના વડીલો, એસએમસી સભ્યો, રેન્જ ફોરેસ્ટનો સ્ટાફગણ, માજી ડીપીઓ પવાર, પ્રાથમિક અને સરકારી માધ્યમિક શાળાના સ્ટાફગણ, બાળકો તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કાર્યક્રમ બાદ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાએ મળેલ સિદ્ધિઓ, શાળામાં થતી કામગીરી અને બાળકોની વિવિધ પરીક્ષા અને સરકારના લાભ તેમજ શિષ્યવૃત્તિ પરીક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ગૌરવવંતા દિવસે શહીદ વીરોને યાદ કર્યા અને એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
મારું નામ પલ્લિકાબેન કનુભાઈ પટેલ, લવચાલી પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજના 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે લવચાલી પ્રાથમિક શાળામાં ગામના આગેવાનો, વડીલો તેમજ જંગલ ખાતાનો સ્ટાફગણ તેમજ ગામના તમામ વડીલો દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી. તેમાં ચીફ ગેસ્ટ તરીકે માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી SL પવાર સાહેબ દ્વારા શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને શાળામાં 400થી 450 જેટલા ગામના લોકો દ્વારા ધ્વજવંદન વિધિ કરવામાં આવી અને ખૂબ સારી રીતે લોકોના સાથ સહકારથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.